વેલકમ ટુ માય કિચન। આજે આપણે બનાવીશું બાળકોના લંચ બોક્સ કે બ્રેકફાસ્ટ માટે પ્રોટીનથી ભરપૂર મગની દાળના ચીલા। અહીં મેં મગની દાળને 1 કલાક માટે પલાળી લીધી હતી। હવે એક મિક્સર ગ્રાઇન્ડરમાં મગની દાળ, બ્લાન્ચ કરેલી પાલક, 1 લીલું મરચું, સ્વાદ અનુસાર મીઠું, 2 પીસ અખરોટ અને પાણી એડ કરીને ખીરું તૈયાર કરી લઈશું। હવે તેમાં ગ્રેટ કરેલું ગાજર, બોઇલ કરેલી કોર્ન, કોથમીર, શેકેલા તલ એડ કરીને મિક્સ કરી લઈશું। હવે તેમાં આપણે જરૂરિયાત મુજબ પાણી એડ કરીને પુલાવની કન્સિસ્ટન્સી સેટ કરી લઈશું। હવે એક પેનમાં ઓઇલ એડ કરીને નાના નાના ચીલા પાડી લઈશું। અહીં હું ઓલિવ ઓઇલનો યુઝ કરી રહી છું, તમે ઘીનો પણ કે રેગ્યુલર ઓઇલનો પણ યુઝ કરી શકો છો। હવે તેને સ્લો ફ્લેમ પર કૂક થવા દઈશું। એક સાઈડ કૂક થઈ જાય ત્યારબાદ તેને પલટાવી લઈશું। હવે તેની ઉપર પનીર ગ્રેટ કરી લઈશું। ત્યારબાદ તેની ઉપર જે પ્રોસેસ ચીઝ ક્યુબ આવે તે પણ ગ્રેટ કરી લઈશું અને તેને ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ માટે સ્લો ફ્લેમ પર કૂક થવા દઈશું। તો તૈયાર છે આપણા મૂગ દાળના ટેસ્ટી ચીલા। તો તમે પણ મારી રેસીપી ટ્રાય કરજો। આવજો, જય શ્રી કૃષ્ણ।